નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીમાં વાવાઝોડોનો તાંડવ, ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી, ખેતી પાક અને મકાનોને નુકસાન પહોંચ્યું. તાપી જિલ્લામાં ગત રોજ અચાનક ફૂંકાયેલા ભારે પવન અને વાવાઝોડાના કારણે ખેતી નિઝરના કેટલાક ખેડૂતોના ખેતી પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા આ વાવાઝોડાથી ખેતી પાકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ કેટલાક મકાનોને પણ અસર પહોંચી હતી. સોંગઢના આંબલીપાડા ગામે ભારે પવનના કારણે ઘરનું નળિયું પડતા 60 વર્ષીય પુરુષને ઈજાઓ પહોંચી. સોંગઢ તાલુકામાં ભારે પવનના કારણે આંબલીપાડા ગામમાં રહેતા 60 વર્ષીય જયસિંહભાઈ વસાવાના ઘરનું નળિયું નીચે પડતા તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જે બનાવને કારણે તેમને સોંગઢ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાબતની જાણ પોલીસને કરાઈ હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લામાં સેવા સદનના હોલમાં ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરી, વિકાસ કામો અને પેન્શન કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અધિકારીઓને સમયસર પેન્શન પ્રક્રિયા પૂર્ણ કરવા, બાકી ઓડિટ પેરાનો નિકાલ કરવા અને ઈ સરકાર પોર્ટલનો વધુ ઉપયોગ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા. ઉચ્છલના સાકરદા પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીના હસ્તે કરવામાં આવ્યું. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ગામડાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવા ઓરડાથી વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ ભણતરનું વાતાવરણ મળશે. જેમાં શિક્ષણ વિભાગના અધિકારી અને ગ્રામજનો હાજર રહ્યા હતા. વ્યારામાં ઓનલાઈન ઠગાઈનો કિસ્સો, સિલાઈ મશીનના નામે ₹1.14 લાખ પડાવી લીધા. વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વ્યારા શહેરના જેબી હાઈસ્કૂલ શોપિંગ સેન્ટરમાં આવેલી સેટિંગ ક્લોથિંગ દુકાનના માલિક હેતિન રાઠોડ સાથે ઓનલાઈન ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. જેમાં કલ્પેશ નામના ઈસામે વોટ્સએપ પર PMKVYના દસ્તાવેજો અને સિલાઈ મશીન સેટના ફોટા મોકલી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ₹1.14 લાખ ટ્રાન્સફર કરાવી મશીનો આપ્યા વગર ફોન બંધ કરી દેતા ફરિયાદી હેતિને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં પ્રભારી મંત્રીની હાજરીમાં આયોજન અંગેની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જે બેઠકમાં વર્ષ 2026-27 માટે જિલ્લાના 8 તાલુકાઓમાં હાથ ધરનારા 624 વિકાસ પ્રકલ્પોને કુલ ₹16.50 કરોડની ફાળવણીને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અધિકારી સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. વ્યારાના બાલપુર ગામે સગીર તાપણું કરતા આકસ્મિક રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ બાલપુર ગામે રહેતા 6 વર્ષીય સગીર ઘરે તાપણું કરતા આકસ્મિક રીતે દાઝી ગયો હતો. જે બનાવને પગલે પરિવારના સભ્યો દ્વારા તેમને સારવાર અર્થે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. તાપીમાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા 4 વર્ષમાં 75,000 શ્રમિકોએ આરોગ્યનો લાભ લીધો. તાપી જિલ્લામાં ધન્વંતરી આરોગ્ય રથ યોજનાએ 4 વર્ષના આશરે 75,000 બાંધકામ શ્રમિકોને પ્રાથમિક આરોગ્ય સેવા પૂરી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે સોંગઢથી નવા આરોગ્ય રથને લીલી ઝંડી બતાવી ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના શ્રમિકો માટે પ્રસ્થાન કરાવ્યું. આ રથ દ્વારા શ્રમિકોને કાર્યસ્થળે જ નિઃશુલ્ક સારવાર, દવાઓ અને લેબ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.